શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સામાન્યમાં તો ગુજરાતીમાં એક કહેવત છે કે તમે કરો તો લીલા ને અમે કરીએ તે પરાક્રમ. ગુજરાતીમાં કહેવાય છે તમે કરી તે લીલા ને અમે કરો તે પરાક્રમ. તો એવો પ્રશ્ન જરૂર થાય કે શું જીવ ક્યારે પણ લીલા કરી શકે છે? શું એના સામર્થ્યમાં, એની સત્તામાં, એની ભીતર રહેલી ઉર્જામાં, એના પાવરમાં, એના કેપેસિટીમાં લીલા કરવાની ક્ષમતા છે ખરી? લીલા કોણ કરી શકે? वो अधिकार किसके पास है? લીલા માટે કોણ અવતરિત થાય? અવતાર લેવું પણ લીલા છે. આપણે ગઈકાલે ચિંતન કર્યું કે કેટલી બધી પ્રાયોરિટીઝ આપણી પાસે જીવનમાં છે બીજી, અને એને છોડી 3 કલાક 4 કલાક આ મંડપની અંદર આવીને બેસવું અને બેસીને બાહ્ય વિચારોથી દૂર થઈ ભગવદ લીલાનું ચિંતન કરી શકવું, એ પણ એની લીલાનું જ અંગ છે. ઘણીવાર લોકો કહેતા હોય કે લીલા થઈ હતી, રાસ લીલા થઈ હતી, દાન લીલા થઈ હતી, ગૌચારણ લીલા થઈ હતી, અર્જુનનો રથ હાંક્યો હતો. પણ આજે પણ જો તમે અર્જુન બની જાઓ તો એ રથ હાંકવા તૈયાર છે. લીલા તો અવિરત ચાલી રહી છે, આપણે એમાં જોઈન્ટ થવાનું છે, એમાં નિમજ્જિત થવાનું છે. ટ્રેન ચાલતી હોય અને સ્ટેશન પર જ ઊભા રહો તો મુસાફરી થઈ ન શકે. લીલા ચાલી રહી છે, આપણે તો એ લીલા રૂપી ટ્રેનમાં ચડવું પડે. અને એને ચડવા માટે ટિકિટ કઈ જોઈએ? વગર ટિકિટે ટ્રેનમાં ચડો તો પાછા ઉતારવામાં આવે. પણ કઈ ટિકિટ લઈને આપણે ટ્રેનમાં ચડી શકીએ? અગર લીલા રૂપી ટ્રેનમાં ચડવું હોય તો લીલા રૂપી ટ્રેનમાં ચડવાની ટિકિટ એ પ્રેમ છે. વગર ભગવદ પ્રેમના કેટલી પણ લીલાનું ચિંતન કરી દેવામાં આવે, પ્રેમ વગર અગર સંભળાય તો એ શુષ્ક જ લાગે. જેમ કોઈ વાનગી બનાવવામાં આવી હોય, બહુ સરસ મીઠાઈ હોય, અને એ મીઠાઈ તમને ખવડાવવામાં આવે, રસમલાઈ ખવડાવવામાં આવે, તો રસમલાઈનો સ્વાદ મીઠો જ લાગે. પણ એની સાથે સાથે મીઠાઈ કરતા સ્વાદની પરિભાષા કેવી છે કે કોઈ મિત્ર આપણને મીઠાઈ આપે અને આપણે ખાઈએ તો એ મીઠી લાગે છે, પણ શત્રુ મીઠાઈ આપે છે તો એ જ મીઠાઈ આપણને મીઠી લાગતી નથી. વસ્તુ એ જ છે, પણ કોણ આપી રહ્યો છે એની ઉપર બહુ અસર છે. તો જ્યારે લીલામૃતનું આપણે પાન કરવા એકત્રિત થયા છે, ત્યારે પ્રેમ રૂપી આ ટિકિટને લઈને લીલામૃત રૂપી રસને ચાખવા માટે આપણે આ 5 દિવસીય શ્રી કૃષ્ણ લીલામૃતમના દ્વિતીય સત્રમાં એકત્રિત થયા. માધ્યમ એક બને છે પણ તરી જાય છે અનેક. માધ્યમ અર્જુન બને છે પણ તરી જઈએ છીએ આપણે સૌ. માધ્યમ ગોપીજનો બને છે પણ પ્રેમ કરતા શીખી જઈએ છીએ આપણે બધાએ. માધ્યમ એક હોય છે પણ કૃપા અનેક પર થઈ જાય છે. પ્રભુએ આમને માધ્યમ બનાવ્યા કે આપણા સૌ ઉપર આ લીલામૃતની વૃષ્ટિ થાય. આપણે હમણાં ગાયું કે શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. એમાં સૌથી છેલ્લી તૂક આવે છે જે બહુ જ મને પ્રિય લાગે છે, અને કહે છે કે ત્યજાવું અભિમાન આપ હું વિરહદાન. ત્યજાવું અભિમાન આપ જો વિરહદાન, અને પ્રભુ દાસ કેરી દાસી મને જાણો કરી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. આનંદના અનુભવ કરવા માટે અભિમાનનો ત્યાગ અને વિરહનું આસ્વાદન એ બહુ જ આવશ્યક છે. અભિમાન હટે ત્યારે જીવ કેવો બને? તો દૈન્ય ભાવ આવે. મહાપ્રભુજીએ કેટલો સુંદર પર્સપેક્ટિવ, એક કેટલું સુંદર દ્રષ્ટિકોણ આપણને આપ્યું
कि अभिमान को छोड़ना नहीं है, अभिमान को सरेंडर करना है. અહમનો ત્યાગ નથી, અહમનું નિવેદન છે. આપણે શું કહીએ છીએ? ગદ્ય મંત્ર લઈએ, બોલીએ, બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણે શું કહીએ છીએ કે હે શ્રી કૃષ્ણ, હું તમારો દાસ છું. તો હું પણ છે, હું છું તો તમારો દાસ છું. મારું એક્ઝિસ્ટન્સ જ ન હોય, અસ્તિત્વ જ ન હોય તો હું તમારો થઈ કેવી રીતે શકું? એક પરિસ્થિતિ છે જ્યાં હું હટી જાય છે અને હરિ પ્રગટી જાય છે, સોહમ થઈ જાય છે. श्री महाप्रभु कहे छे कि सोहम में उसका स्वाद कैसे लोगे, उसकी लीला का आनंद कैसे लोगे. સોનાનો કપ રકાબ્યો હોય ત્યાં સુધી તો એનો આનંદ લઈ શકાય, પણ ચા પણ સોનાની બની જાય પછી એનો સ્વાદ ન આવે. એમ સોહમ જ્યારે જીવ બની જાય છે તબ બ્રહ્મ में और जीव में कोई अंतर नहीं, सारूप्य. પણ દાસોહમ જ્યારે કહે છે, દાસો અહમ, હું છું પ્રભુ અને હું શાની માટે છું? હું પ્રભુ આપની સેવા માટે છું. મારું અસ્તિત્વ, મારું હોવું, મારું જીવન પ્રભુ, ઉદ્દેશ્ય અબ કેવલ આપ હો. અને એવા ભાવ સાથે ત્યજાવું અભિમાન, આપહુ વિરહદાન. અભિમાનના હટવાથી ગોપીજનોને જે સૌભાગ્ય મન થયું છે, એ સૌભાગ્ય મનમાં ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. ગોપી ગીતનું રાસ પંચાધ્યાયનું ચિંતન કરીશું રાસના ક્રમમાં, ત્યારે આનું ઓર વિસ્તારથી આપણે વિવરણ કરીશું. પણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. કેમ થયા? તો કારણ હતું ગોપીજનોને સૌભાગ્ય મદ થવું. અમારા જેવું ભાગ્યશાળી કોણ? અમારા જેવા સૌભાગ્ય કોણા? આ સમગ્ર સંસારનો સ્વામી આવીને અમારી સાથે નૃત્ય કરે, અમારી સાથે નાચે, અમે કહીએ તેમ કરવા તૈયાર થઈ જાય. અમારે જેવું સામર્થ્ય કોણું? અને આ કોણું સામર્થ્ય અમારા જેવું, આ જ કારણ છે કે પ્રભુ અંતર ધ્યાન થયા. અમારું કેટલું સુંદર સૌભાગ્ય છે એવું કીધું હોત તો પ્રભુ અંતર ધ્યાન ન થયા હોત. પણ એમણે શું કહ્યું કે અમારા જેવું તો બીજું કોઈ ભાગ્યશાળી જ નથી. સ્વયંને ઉત્તમ બતાવી બીજાને હીન બતાવવું એ સૌથી મોટો અહમ છે. હું તો સખડી ભોગની સેવા કરું એટલે મિશ્રી વાળા તો તુચ્છ છે એવું માની લેવું બિલકુલ ખોટું છે. પ્રભુ કેવલ અને કેવલ આપણા પ્રેમને જોઈને, આપણી ભાવને જોઈને, આપણી શરણાગતિને જોઈને રીઝે છે. કેટલા પ્રકારના અનેક પ્રકારથી જીવ પ્રભુને લાડ લડાવે છે. મળે છે તો જે શત્રુ ભાવ રાખે છે એને પણ, જે વેર ભાવથી, કંસ કયા પ્રેમ ભાવથી ભગવાનને ભજી રહ્યો હતો? કબ મેરા કાલ જન્મ લે ઉસે મેં માર દઉં, મારવાની ભાવનાથી, શત્રુ ભાવનાથી ભગવાનને ભજી રહ્યો છે. रावण पण एज भावना थी, शत्रु भाव थी. इतनी बार राम नाम ले लिया कि वो राम नाम ने शत्रु भाव में भी उसे तार दिया. अजामिल वगर कोई कारण केवल पुत्रનું નામ નારાયણ છે, અનેક દુષ્કર્મ કર્યા છે, અનેક પ્રકારના પાપાચાર કર્યા છે, પણ છતાંય પુત્રનું નામ નારાયણ છે અને નારાયણ નારાયણ બોલીને અંત સમયે પુકારે છે અને નારાયણ આવીને એને તેડી જાય છે. ये भावयंती सततम परिशीलयंती, जे भावથી ભગવાનને ભજે છે પ્રભુ એ ભાવથી એને પ્રાપ્ત થાય છે. પણ ઉત્તમ કયું એવું અગર પૂછવામાં આવે તો શ્રેષ્ઠ છે કે એને પ્રેમથી ભજો. અને એ પ્રેમની અવસ્થા ક્યારે આવે તો એના એક ચરણ બતાવ્યા કે પ્રેમ સુધી પહોંચવા માટે પહેલા રુચિ હોવી જોઈએ. મને ઇન્ટરેસ્ટ જ ન હોય, મને અટ્રેક્શન જ ન હોય તો પછી પ્રેમ ક્યાંથી થવાનો? તો રુચિ, ઇન્ટરેસ્ટ,
એક ચિત્રકારને પેઇન્ટિંગ બનાવી હોય તો પહેલા એને બ્રશ પકડવા માટે રુચિ હોવી જોઈએ, એને કંઈક બનાવવા માટે રુચિ હોવી જોઈએ. રુચિ હોય, વ્યક્તિ ઘરમાં બધા સાધન ભેગા કરી લે, પણ સાધન ભેગા કરીને અને એને રુચિ જ ન હોય તો એ સાધન ક્યારેય લેખે લાગે નહીં. પણ રુચિ હોય, રુચિ અનુસાર પછી એ સાધન એક ભેગા કરે. પેઇન્ટિંગ બનાવી છે તો પછી બ્રશ પણ લાવે, કલર્સ પણ લાવે, ઇઝલ પણ લાવે, પેલેટ પણ લાવે, કેનવાસ પણ લઈ આવે અને પછી મનમન ચિત્ર બનાવે. એના મનમાં જે ભાવ આવે તદ અનુસાર ચિત્ર બનાવવાનું પ્રારંભ કરી દે. તો પ્રારંભ ક્યાંથી થયું? પ્રારંભ થયું રુચિથી. રુચિ પછી બીજી અવસ્થા આવે છે સાધન અવસ્થા. રુચિ અનુસાર સાધન ભેગા કર્યા અને પછી પેઇન્ટિંગ બનાવવા લાગે. પેઇન્ટિંગ બનાવતા બનાવતા બીજા કોઈને ગમે કે ન ગમે, એ આર્ટિસ્ટને તો પોતાની પેઇન્ટિંગ ગમે જ છે કે જેવી પણ હોય મેં બનાવી છે ને એટલે સારી છે. ભગવાનની રચના, આ સમગ્ર સૃષ્ટિ, અને એ સૃષ્ટિના આપણે અંગ, તો પ્રભુને તો આપણે પ્રિય છે જ, क्योंकि हम उसकी रचना है और हम बहुत सुंदर हैं. ઘણીવાર આપણે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરીએ છીએ. આપણી પ્રકૃતિ બહુ જ સુંદર છે, આપણે કેવલ એની ઉપર જામેલી અમુક પ્રકારની ધૂળ ખંખેરી દેવી પડે. કોલસાની ખાનમાં હીરો સંતાયેલો હોય છે, પણ જ્યારે એની ઉપરથી કોલસાનું એની શ્યામલતા હટે ત્યારે પછી એ હીરો ચમકવાનું પ્રારંભ કરે છે. સત્સંગ આપણા આ પાત્રનું પરિમાર્જન કરે છે. દયારામભાઈ કેટલા સરસ શબ્દોમાં કહે કે જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. કનક પાત્ર ભાખે સહુ ધાતુ ફોડીને વિસરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સુતને જરે. પ્રેમ રસ તેના ઉર્મા ઠરે.